નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તારી છોકરી ક્યારેય એસડીએમ નહીં બની શકે. એની ઓકાત છે શું? પ્રિન્સિપાલ કચેરીમાં બેઠેલા ટ્રસ્ટી મહેશભાઈને તિરસ્કારભર્યા અવાજમાં કહ્યું હતું. સામે ઊભેલી ગરીબ વિધવા કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા હતા. પણ તેની બાજુમાં ઊભેલી નાની દીકરી નિશાએ એ વાત પોતાના કાનથી સાંભળી હતી. તે દિવસે નિશા માત્ર 12 વર્ષની હતી. સ્કૂલની ફી ભરવા માટે તેની માતા બીજા ઘરોમાં વાસણો ઘસતી હતી. છતાં નિશા હંમેશા પ્રથમ બેન્ચ પર બેસતી અને શિક્ષકના દરેક સવાલોનો જવાબ આપતી. કાંતાબેન હાથ જોડીને બોલ્યા, સાહેબ, મારી દીકરીને ભણવા દો. પૈસા નથી, પણ એ ખૂબ મહેનત કરશે. મહેશભાઈ હસ્યા. મહેનતથી બધું મળતું નથી કાંતાબેન. મોટા સપના જોવા બંધ કરો. તમારી છોકરી ક્યારેય એસડીએમ નહીં બની શકે. એ વાક્ય નિશાના હૃદયમાં તીરની જેમ ઉતરી ગયું. તે દિવસે ઘરે પાછી ફરતી વખતે નિશા આખો રસ્તો ચૂપ રહી. ઘરની નાની ઝૂંપડીમાં પહોંચ્યા પછી તેણે માતાને પૂછ્યું, માં, એસડીએમ એટલે શું? કાંતાબેન દીકરીના માથા પર હાથ ફેરવતા બોલ્યા, બેટા, એ મોટું સરકારી પદ છે, પણ તારે શા માટે પૂછ્યું? નિશાએ ધીમેથી કહ્યું, માં, આજે સ્કૂલમાં કહ્યું કે હું ક્યારેય નહીં બની શકું. કાંતાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા, પણ તેમણે દીકરીને ગળે લગાવીને કહ્યું, લોકો તારી હાલત જોઈને તારી કિંમત નક્કી કરે છે બેટા. તું તારી મહેનતથી એમને ખોટા સાબિત કરજે. એ રાતે નિશા ઊંઘી નહીં. જેણે જૂની નોટબુક ખોલી અને પહેલા પાના પર લખ્યું, હું એક દિવસ અધિકારી બનીશ. પછી તેણે નીચે લખ્યું, મમ્મીને કોઈની સામે હાથ જોડવા નહીં પડે. બીજા દિવસથી નિશાનું જીવન બદલાઈ ગયું. સવારે 5 વાગ્યે ઉઠતી, પાણી ભરવા જતી, ઘરે માતાને મદદ કરતી, પછી 7 કિલોમીટર પગપાળા સ્કૂલ જતી. બપોરે સ્કૂલ છૂટે પછી બીજા બાળકો જેમ રમવા જતી નહીં. લાઇબ્રેરીમાં બેસીને વાંચતી. ક્યારેક પેટમાં ભૂખ લાગતી, પણ પૈસા બચાવવા માટે નાસ્તો ન કરતી. એક દિવસ શિક્ષિકા ચાલીની મેડમે જોયું કે નિશા બપોરે એકલી લાઇબ્રેરીમાં બેઠી છે. તેમણે પૂછ્યું, બેટા, ઘરે નથી જતી? નિશાએ કહ્યું, મેડમ, ઘરે જઈશ તો કામ કરવું પડશે. અહીં બેસી તો 2 કલાક વધુ વાંચી શકું. ચાલીની મેડમની આંખો ભીની થઈ ગઈ. તેમણે પોતાની ટિફિનમાંથી રોટલી શાક કાઢીને કહ્યું, પહેલા ખા, પછી ભણ. એ દિવસથી શાલિની મેડમ નિશાની ગુપ્ત રીતે મદદ કરવા લાગી. જૂના પુસ્તકો આપ્યા, પરીક્ષાની ફી ભરી અને સૌથી મહત્વની વાત, નિશાના આત્મવિશ્વાસને જીવતો રાખ્યો. પરંતુ મુશ્કેલીઓ અહીં પૂરી થવાની નહોતી. ધોરણ 10માં નિશાના પિતાના જૂના દેવાનો ભાર કાંતાબેન પર આવી ગયો. ગામના એક સગાએ કહ્યું, છોકરીને હવે ભણવાની શું જરૂર છે? કોઈ સારા ઘરમાં પરણાવી દો. કાંતાબેન ચૂપ રહી. નિશાએ સાંભળ્યું અને રાત્રે માતાને કહ્યું, માં, હું ભણવાનું નહીં છોડું. કાંતાબેન બોલ્યા, બેટા, હું તને રોકવા નથી માંગતી, પણ મારી પાસે હવે પૈસા નથી. નિશાએ માતાનો હાથ પકડીને કહ્યું, મારે પૈસા નહીં, તમારો વિશ્વાસ જોઈએ. ત્યારથી નિશાએ સાંજે ટ્યુશન લેવાનું શરૂ કર્યું. નાના બાળકોને ભણાવતી અને જે પૈસા મળતા તેમાંથી પોતાની ફી ભરતી. ધોરણ 10ની પરીક્ષામાં આખા તાલુકામાં નિશા પ્રથમ આવી. સ્કૂલમાં સન્માન સમારંભ રાખવામાં આવ્યો. મહેશભાઈ સ્ટેજ પર બેઠા હતા. નિશાનું નામ જાહેર થયું ત્યારે આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. નિશા મેડલ લેવા સ્ટેજ પર ગઈ. મહેશભાઈએ મેડલ આપતા કહ્યું, વાહ, ગરીબીમાં પણ સારું
કરી લીધું. નિશાએ માત્ર સ્મિત કર્યું. તેને યાદ હતું, તારી છોકરી ક્યારે એસડીએમ નહીં બની શકે. તે કશું બોલી નહીં. તેણે નક્કી કર્યું હતું કે જવાબ શબ્દોથી નહીં, પરિણામથી આપવો. આગળના 2 વર્ષ નિશાએ દિવસ રાત મહેનત કરી. તે શહેરની કોલેજમાં ગઈ, જ્યાં પહેલી વાર તેને સમજાયું કે દુનિયા તેના ગામ કરતાં ઘણી મોટી છે. વિદ્યાર્થીઓ પાસે મોંઘા મોબાઈલ હતા, કોચિંગના નોટ્સ હતા, વાહનો હતા અને નિશા પાસે માત્ર 3 જ વસ્તુઓ હતી: જૂનો બેગ, માતાની પ્રાર્થના અને પોતાની મહેનત. ઘણી વખત તે ફી માટે સંઘર્ષ કરતી. એક વખત કોલેજની ફી ભરવાની છેલ્લી તારીખ હતી અને તેની પાસે માત્ર 400 રૂપિયા હતા. કાંતાબેન બીમાર હોવા છતાં બીજા ઘરમાં કામ કરવા જવા તૈયાર થયા. નિશાએ તેમને રોકી દીધી. માં, તમે નહીં જુઓ, હું કંઈક કરીશ. એ રાત્રે તેણે શહેરની લાઇબ્રેરીમાં સફાઈનું કામ કર્યું. સવારે પરીક્ષા આપી અને સાંજે બાળકોને ટ્યુશન આપી. જીવનના દરેક દિવસે તેને એવું લાગતું કે કોઈ અદૃશ્ય હાથ તેની પરીક્ષા લઈ રહ્યો છે, પરંતુ તે અટકી નહીં. સ્નાતક થયા પછી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી. અહીં સૌથી મોટો સંઘર્ષ શરૂ થયો. પ્રથમ પ્રયાસમાં તે નિષ્ફળ ગઈ. પરિણામના દિવસે નિશા સ્કૂલની પાછળના જૂના પીપળાના ઝાડ નીચે બેઠી રહી. તેના હાથમાં પરિણામની કાગળની ચીઠી હતી અને આંખોમાં આંસુ. તેણે વિચાર્યું, કદાચ મહેશભાઈ સાચા હતા. એ સમયે શાલિની મેડમનો ફોન આવ્યો. નિશા, પરિણામ આવ્યું. નિશાએ રડતા કહ્યું, મેડમ, હું હારી ગઈ. શાલિની મેડમે કહ્યું, ના બેટા, તું પરીક્ષામાં હારી છે, જીવનમાં નહીં. યાદ રાખ, જેને દુનિયા નબળી ગણે છે એને જીવવા માટે 2 વાર વધારે મહેનત કરવી પડે છે. એ વાત નિશાના દિલમાં ઉતરી ગઈ. તેણે ફરી તૈયારી શરૂ કરી. બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. ત્રીજો પ્રયાસ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી, પણ અંતિમ યાદીમાં નામ આવ્યું નહીં. આ વખતે નિશા તૂટી ગઈ. કાંતાબેન પોતાની દીકરીને જોઈને બોલ્યા, બેટા, જો તને બહુ થાક લાગ્યો હોય તો પાછી આવી જા. તું મારી પાસે રહેશે તો પણ હું ખુશ છું. નિશાએ માતાની આંખોમાં જોયું અને કહ્યું, માં, હું પાછી આવું તો લોકો કહેશે કે એ લોકો સાચા હતા. હું એ થવા નહીં દઉં. ચોથો પ્રયાસ શરૂ કર્યો. આ વખતે નિશાએ પોતાની ભૂલો શોધી. દિવસનો 1 કલાક ગોઠવ્યો. મોબાઈલ બંધ કર્યો. મિત્રોથી અંતર રાખ્યું. હજારો પાના વાંચ્યા. સેંકડો પ્રશ્નો ઉકેલ્યા અને એક દિવસ પરિણામ આવ્યું. નિશાનું નામ સૌથી ઉપર હતું. તે અધિકારી તરીકે પસંદ થઈ હતી. કાંતાબેનને જ્યારે ખબર પડી ત્યારે તેઓ થોડા સમય સુધી કંઈ બોલી ન શક્યા. પછી દીકરીને ગળે લગાવીને માત્ર એટલું કહ્યું, આજે મારી દીકરીએ મને ગરીબમાંથી અમીર બનાવી દીધો. ગરીબમાંથી અમીર બનાવી દીધી. નિશાએ હસીને કહ્યું, માં, પૈસાથી નહીં, ગૌરવથી. તાલીમ પૂર્ણ થયા પછી નિશાને એસડીએમ તરીકે નિમણૂક મળી. તેની પોસ્ટિંગ એ જ જિલ્લામાં થઈ જ્યાં તે બાળપણમાં પગપાળા સ્કૂલ જતી હતી. સંયોગ એવો હતો કે તેની પહેલી સત્તાવાર મુલાકાત માટે તેને એ જ સ્કૂલમાં જવાનું હતું જ્યાં ક્યારેક તેને કહેવામાં આવ્યું હતું, તારી છોકરી ક્યારેય એસડીએમ નહીં બની શકી. 7 વર્ષ વીતી ગયા હતા. 7 વર્ષ વીતી ગયા હતા. સ્કૂલમાં નવો પ્રિન્સિપાલ હતો. મહેશભાઈ હજુ ટ્રસ્ટી હતા. તેમને ખબર પડી કે જિલ્લા એસડીએમ સ્કૂલની મુલાકાતે આવવાના છે. તેઓ દરવાજા પાસે ઊભા રહીને અધિકારીની રાહ જોઈ રહ્યા હતા. અચાનક કાળી સરકારી ગાડી સ્કૂલના ગેટ પાસે આવીને ઊભી રહી. ડ્રાઈવર ઉતર્યા અને
પાછળનો દરવાજો ખોલ્યો. સફેદ નીલી સરકારી સાડીમાં આત્મવિશ્વાસભર્યા ચહેરા સાથે એક મહિલા બહાર આવી. સ્કૂલનો સ્ટાફ તરત જ લાઇનમાં ઊભો થઈ ગયો. ગુડ મોર્નિંગ મેડમ. નિશાએ સૌને જોયા. તેની નજર મહેશભાઈ પર પડી. એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો. મહેશભાઈના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તેમણે ધીમેથી કહ્યું, નિશા. નિશાએ શાંતિથી જવાબ આપ્યો, હા મહેશભાઈ, એ જ નિશા. આખું સ્ટાફ એકબીજાને જોવા લાગ્યું. મહેશભાઈને 7 વર્ષ જૂનું પોતાનું વાક્ય યાદ આવ્યું, તારી છોકરી ક્યારેય એસડીએમ નહીં બની શકે. નિશા ઓફિસમાં ગઈ. તેણે પોતાની જૂની સ્કૂલની બેન્ચ જોઈ. એ જ દિવાલ, એ જ બારી, એ જ પ્રાર્થનાનું મેદાન. શાલિની મેડમ હવે નિવૃત્ત થઈ ગયા હતા, પણ ખાસ આમંત્રણ પર સ્કૂલમાં આવી પહોંચ્યા. નિશાએ તેમને જોઈને તરત પગે લાગી. શાલિની મેડમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, મને ખબર હતી બેટા, તું એક દિવસ અહીં પાછી આવશે. નિશાએ કહ્યું, મેડમ, હું અહીં મારી સફળતા બતાવવા નથી આવી. હું અહીં એ દરેક બાળકને કહેવા આવી છું જેને કોઈએ કહ્યું હોય કે તું કંઈ નહીં બની શકે. પછી નિશાએ સ્કૂલના હોલમાં તમામ વિદ્યાર્થીઓને ભેગા કર્યા. તેણે માયક હાથમાં લીધો અને કહ્યું, આજે હું તમને એક વાત કહેવા આવી છું. ગરીબી કોઈની કિંમત નથી, એ માત્ર એક પરિસ્થિતિ છે. લોકો તમને તમારી હાલતથી ઓળખે છે, પણ તમે તમારી મહેનતથી તમારી ઓળખ બતાવશો. પાછળની લાઇનમાં ઊભેલા મહેશભાઈની આંખો ઝૂકી ગઈ. નિશાએ તેમની તરફ જોયું, પણ કોઈ આરોપ ન લાગ્યો. તેણે માત્ર કહ્યું, ક્યારેક કોઈનું એક અપમાનજનક વાક્ય આપણા જીવનની સૌથી મોટી પ્રેરણા બની જાય છે. કાર્યક્રમ પૂરો થયા પછી મહેશભાઈ ધીમે ધીમે નિશા પાસે આવ્યા. બેટા, મને માફ કરી દે. નિશા ચૂપ રહી. મહેશભાઈની આંખોમાં સાસો પસ્તાવો હતો. એ દિવસે મેં તારી માતાને અને તને ખૂબ દુઃખ આપ્યું હતું. મને લાગ્યું હતું કે પૈસા વગરનું બાળક ક્યારેય મોટું બની શકે નહીં. આજે સમજાયું કે માણસની ઓકાત તેના ઘરની હાલતથી નહીં, તેના હિંમતથી નક્કી થાય છે. નિશાએ થોડા સમય પછી કહ્યું, માફી હું તમને ઘણા વર્ષ પહેલા આપી ચૂકી હતી, કારણ કે જો તમે એ વાત ન કહી હોત તો કદાચ હું મારી અંદરની આગને એટલી સારી રીતે ઓળખી ન શકી હોત. મહેશભાઈએ માથું ઝુકાવી દીધું. પરંતુ નિશાની કહાનીનો સૌથી મોટો વળાંક હજુ બાકી હતો. જેણે જાહેરાત કરી કે સ્કૂલમાં ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે એક નવી સ્કોલરશીપ શરૂ કરવામાં આવશે. કાંતાબેન શિક્ષણ સહાય યોજના. આ સાંભળીને કાંતાબેન જે કાર્યક્રમમાં અંતમાં પાછળ બેઠા હતા, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નિશા તેમની પાસે દોડી ગઈ અને માથું માતાના ખોળામાં મૂકી દીધું. કાંતાબેન બોલ્યા, બેટા, તું આજે ખરેખર મોટી થઈ ગઈ. નિશાએ હસીને કહ્યું, માં, હું મોટી નથી થઈ, તમે મને મોટી બનાવ્યું છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. બહાર સ્કૂલના ગેટ પાસે એક ગરીબ છોકરી પોતાની જૂની સંપલ હાથમાં લઈને ઊભી હતી. તે અંદર આવતા ડરતી હતી. નિશાએ તેને જોઈ અને પાસે બોલાવી. શું થયું? છોકરીએ કહ્યું, મેડમ, મારી ફી ભરવાની નથી એટલે મને કહ્યું કે આવતીકાલથી સ્કૂલ ન આવવું. નિશાએ તરત પ્રિન્સિપાલને કહ્યું, આ છોકરીની ફી મારી ઓફિસમાંથી નહીં, આ સ્કૂલની સ્કોલરશીપમાંથી ભરાશે. છોકરી આશ્ચર્યથી નિશાને જોતી રહી. નિશાએ
તેના ખભા પર હાથ રાખીને કહ્યું, અને એક વાત યાદ રાખજે, કોઈ તને ક્યારેય એવું કહે કે તું કંઈ નહીં બની શકે તો એને જવાબ આપવા માટે ગુસ્સો ન કરતી. એટલે મહેનત કરજે કે એક દિવસ એ જ માણસ તને સલામ કરે. સાંજ પડી રહી હતી. નિશા પોતાની સરકારી ગાડીમાં બેસવા જઈ રહી હતી. ત્યારે તેણે એક વાર પાછળ વળી સ્કૂલને જોયું. આ જ જગ્યાએ 7 વર્ષ પહેલા એક નાની છોકરીને તેને ગરીબી માટે અપમાનિત કરવામાં આવી હતી. આજે એ જ છોકરી એ સ્કૂલની સામે જિલ્લા અધિકારી તરીકે ઊભી હતી. કાંતાબેન ગાડીની બાજુમાં ઊભી હતી. નિશાએ માતાનો હાથ પકડ્યો. ગાડી આગળ વધી. કાંતાબેનની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર ગર્વ, કારણ કે 7 વર્ષ પહેલા જેને કહેવામાં આવ્યું હતું, તારી છોકરી ક્યારેય એસડીએમ નહીં બની શકે, એ જ છોકરી આજે સત્તાની ખુરશી પર નહોતી બેઠી. એ તો અનેક ગરીબ બાળકોના સપનાને ઊભા કરવાની જવાબદારી લઈને આગળ વધી રહી હતી. અને એ દિવસે નિશાએ પોતાની ડાયરીનું પહેલું પાનું ફરી ખોલ્યું. 7 વર્ષ જૂના શબ્દો હજુ ત્યાં જ હતા. હું એક દિવસ અધિકારી બનીશ. તેની નીચે તેણે એક નવી લાઈન લખી, મારું સપનું પૂરું થયું, હવે બીજાના સપના પૂરા કરવાના છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.